સાહેબ આ વાળનું કંઈ કરો ને, મોંઘાથી મોંઘા શેમ્પૂ ને કન્ડિશનર યુઝ કર્યા પણ હેરફોલ બંધ થવાનું નામ જ નથી લેતા. આ બહુ કોમન પ્રશ્ન ક્લિનિકમાં આવતો હોય છે. તો જો તમારે વાળને સિલ્કી અને સ્મૂથ અને હેરફોલને અમુક અંશે ઘટાડવા હોય તો એના માટે હું તમને ઘરેલું ઉપચાર જણાવું છું. તમારે 2 ચમચી અળસી લેવાની છે, એને 2 કપ ગરમ પાણીમાં ઉકાળવાનું છે. જ્યાં સુધી ચીકણું પાણી ન થાય ત્યાં સુધી એને ગરમ કરો. પછી એને ઠંડુ કરીને એની અંદર 2 ચમચી એલોવેરા જેલ નાખવાનું છે, જે ઇઝીલી માર્કેટમાં મળી રહેશે. અને આલમંડ ઓઇલ આવે છે, બદામનું તેલ, એને તમારે 10 થી 12 ટીપા નાખવાના છે. મિક્સ કરીને એને લગાવવાનું રહેશે. આ મેથડથી ઘણા પેશન્ટમાં મોટાભાગે રિઝલ્ટ જોવા મળ્યા છે, કારણ કે અળસીની અંદર ઓમેગા 3નું ભરપૂર પ્રમાણમાં સોર્સ રહેલું હોય અને જે આપણા હેર ફોલિકલને મજબૂત કરતા હોય છે. એના કારણે સ્મૂથનિંગ, વાળ સિલ્કી અને હેરફોલથી તમને મહદ અંશે રાહત મળી શકે છે.